અલ્યા તારી આ છોકરો થઈ ગયો અલ્યા તારી આ છોકરો ગોમો જેવો લાગે ઘેર આવ્યા નહીં હજી પણ લાગે મતલબ ભૂખે લાજી છે ને આ રોજ્યું નહીં આવતું છોકરે તો મારે કરવાનું શું અલ્યા તારી લાજો હું છોકરાને ફોન કરવાનું હલો છોકરા જે હતો તે ગોમમાં શું કરે કે હજી પણ સારું હેડ એટલે આ છોકરો કે મારે વાર થાય એમ લાવજો હું તો ખેતરમાં હું ઓટો મારતા હોઉં હજી એટલે આ તારી આ રાજુભાઈ તો તારે ને ખોલી નથી પણ હે ભગુભાઈ હેડ્યા એટલે આ રાજુમાં હા શું કરતા હતા હોય કોઈ ને વળી આવી ગયો અને હું તો હોય એકદમ ભાળવા આવ્યો તો પેલા રોજ આવ્યા હતા કે હા એટલે ચાલો તો હું આવું એવું હા ને હડો તે ભગુભા એટલે આ લહારની કાળી વાળો 2-3 મન એટલે પણ રાજા હજી તો મોટી છે ને સીધે સાલુરી તમને મોટી તો હાલજો હા એવડો એ તો હાલશો આ તુરા આવો ભગુભા તુરા આવો મને શાક કરવા દો અને રાજુભા તમને કેટલી ફેરે કહેવાનું હજી પાચાય નહીં છે ચાલુ તમને એ પાચા થશી અને અત્યારે નહીં પાચ્યા ને તારી આ મારે તો હાગે એડા બગાડશે હા ગો મેં તે કપાવાના મને આવો ને મારે ઢોરણ સાફ કરવું છે એ તો મારે વેચવાના તો નહીં આગ તેમ તો મને આનો કે હું સાપરું કરું મારે સારે નહીં ઢોરો નહીં ના હો રાજુભાઈ એ તો નહીં ચાલે તમે મારા ઘરે આવીને ખાવા ખાઈ જાજો પણ હાગ તો નહીં આનું હું આજે ભગુભા સુખા શબ્દ ના મત પાડો તો ના તો પાડવું જ પડે કે અમારે વેચવા નહીં તો છે ચાલુ તમને હું તો કોકને આલસુ પર તો વેચાતા એ તો પૈસા તો હશે કે તે પૈસા મરો છો અમે શું મારતા હેડો રડો તો પૂછજો કેમ આવજો અને રાજુબા આવજો આવો આવ્યો કેમ હા ગાલવા મને બેસાવો પાછા એટલે નહીં હાલવાના આ કોઈ કાપાવાળો નંબર વન આલો કે નો લો મુંજુ માર કેમ હા તારી આ રાજુબા નંબર તો આની ગયા હું ફોન કરું પણ હા કાપાવાળા આવી રહ્યા તો વળી આજે મોટા થઈ ગયા છે ને એડા બગાડી છે હા ફોન કરું હું તો હલો હા હાક કપાવાળા બોલે એવું મારા હાક કપાવતા તો આવશો હું સારું તો આવો ને આપણે પેલે રાજુબાનો કૂવો બાંધ્યો રાજુબાનો એના જ નેસે હા સારું ને હાક કાપવાવાળાને તો કીધું મળશે તો આવશે હું એડા પાડું પૂરા અને જોઉં પછી કૂવા પર પૂરા પૂરા બગડી છે પેલા રાજુબા લહણની ડુંગળી લેવા આવ્યા છે ચાલુ હજી તો પાછી ને અમે કાઢી નહીં એને જ ખવડાવતું હશું એટલે તારી કોણી ચાલુ છે ને જોડે એડા બીજું હવે કુવામાં એટલે તારી ભગુભા મારા પાડોશી હતા તો પણ હાથ કાપવાનું ના પાડી બેહું એટલે તારી ભગુભાનો હું ભાઈ જેવું રાખતો હતો તો પણ ભગુભાઈ સુખા શબ્દ ના પાડી કે હાથ ના હાલવા તો કોક કરવું પડશે એમ બદલે ગોળી મંદરું ના ના એક આઈડિયા પેલા સાહેબનો નંબર પડે સાહેબને ફોન કરું સાહેબનું નામ શું તો નંબર નહીં આ જડ્યો હલો સાહેબ કેટલા હાઈવે ઉપર હતો જો આવવાનું હોય હા એડમ આવી ગયું સારું 10 મિનિટ થાય હવલદાર હા હેડો આપણે કેસ આવ્યો એટલે જવાનું હોય લો બાઇક ચલાવી લો बाइक तो मैं सर कहाँ से आता है
ચારનો ના આવડતું ના આવડે. હા તમારે હળદર કેમ બના હાડો બેહો જગ્યા ઉપર આવી ગયા હલદાર ફોન લાવો લો સાહેબ. હાલો હા હું આવી ગયો તમે આવી ગયો હું તમારા ગામમાં આવી ગયો હા આવી ગયો લો આવે સાહેબ હા આપણે કોક આવે એનું લોકેશન પૂછી જો. હા પૂછી લો મારો ફોન કર્યો તો કોણ હતો હા ભાઈ તમે તારે જ આવી ગયા સાહેબ? હા તમે જ ફોન કર્યો તો હા આમ પોતે હા શું નામ તમારું રાજુભા. બોલો ચમ શું પ્રોબ્લેમ શું છે હા તમે આગળ બતાવો. ચમ પેલે. કેસ શાનો હે કેસ પેલો ઝાડ પાડે ભાઈ એક ભાઈ શાનું ઝાડ આ પેલો આપણે કેમ આ ઝાડ પેલા હાગ કાપી આગના ઝાડ કાપે ઈ તો નાકાબંધી નહીં કાપવા દેવાના તો હેડો કોણ કાપે ઈ પેલા માર પાડોશી જ છે. નાડા બેહો મારા એરિયામાં આવીને ઝાડ કાપવાનું ગુનો હે બેસો. તારી આ ઘોડો બગડી જશે ને હવે બદલાવો પડશે એટલે તારી લાઇટે જતી રહી છે ને મારે ફાલ કરવા જવું પડશે. કાર્ડ ફેરવો પડે કે એ લાઇટ આવે ને એટલે ઉપડી જાય ડાયરેક્ટ. કાપાવાળાને ફોન કર્યો તો હાજી પણ આવ્યા ના. એટલે ભાઈ કોણ છો તમે? તમે મને તો ફોન તો કર્યો તો હાથ કાપા બદલે. એવું હા ને હડો તારી લડ દો. ને હડો મોટર તો હું હવે આવીને ચાલુ કરશું બધી. ઓય હા કાપા આવ્યા છે કપાઈ કેટલા હાક સી હાક તો ઘણા છે હેડો જ ખરા. આમ કેટલા છે અંદાજી? અને જેમ કોઈ કાપાને લઈને ના આવ્યા એ તો કા તો ખાલી આજ તો ભાળવા જાય હું ખાલી એવું કાપાનું ખાલી લઈને આવ્યું. હા હેડો અલા ઘંટાળ ભાળજો આ તો જ છે તમે ચેક કરતા ના આવો. ને હડો તમે બાજુ એટલે હું તો આ ભાળવા નીકળી જાઉં તમે ભાળજો ખાલી ખબર રાખજો ને. મારે કીધું થોડા ઘણા પૈસા આવે ને હા તે ગાય લાવી છે નવી હારી પાડીને આમ. તમારે અને તમે કિંમત શું કરો હાકની? કિંમત તો તમે હાક ભાણો હા અને પછી કિંમત કરીએ આપણે. તો આમ તમે તમારા ગામમાં કોઈની કપાયા છે તમને ઠાર નહીં હોય? તો હવે તમારા ગામમાં ઘણી ફેરો આવું કપા. એવું હા મને કોઈ ખબર નથી. પેલા કાકુ 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 કોક એવું નામ છે એને એમ કપાયા તો હમણાં. એવું હમણાં એક ટ્રેક્ટર ને એક ડાલુ ભરીને તો હું ખાલી લકડા લઈ ગયો તો. એવું હા સારું કહેવાય. અને વસમાંથી મારા ટ્રેક્ટર ને પેન્ટ ટાયર ફૂટી ગયો કે તે આખા વેરાઈ ગયો તો. ઓહો આ તો કાઢું કર્યું. તો પછી મુચે રીતના ઉપાડીને મેલે હશે કહેજો. તો હવે મને એવું ખબર. અરે ખાલી એક હાથી ઉપાડી મેં બીજું ટ્રેક્ટરમાં. અને આ તારી તમે તો હાડકા તો છે ને તમારે મને ઉપાડીને જઈશ મિલે હશે. તો પછી ને આ તારી આ તો આ ડોહો તો લાગે તાકાત વાળો છે. આ રહ્યા તને હાક ભાણો પરા. આરે હાકસી હું આવવામાં આવો હતા. લડ દો. અરે આ ભાણો હાક આટલા છે હાક તો હારા સી. એવું બાઈક તો કોઈ આવે ને તમે આમ કરો બાઈક શેડ નહીં જાય કટકટ જવાનું આપણે. ના હાડો કશું જવાનું આવો હતી. અલ્યા કાકા હા આ હાકની કિંમત શું કરો હો? કિંમત તો 25,000 કરું છું. કિંમત તો હું કરું તમારી અલ્યા સાહેબ વિચારી ગયા. સાહેબ હાથ કાપો ઉભા રહો, ઉભા રહો. આ સાડા હાથ આ સાડા ઢાલકાઓ નો બે. આ હે કાકા તમારે મોઢા મૂકવાની નહીં, હાથ ના ધંધા કરે છે. આ જતા ને બે હા બે અલ્યા કાકા આ કોણ છે? આ તો અમાર ઘરના રાજુ નથી. તમે હાથ કેમ કાપા બોલો અલ્યા અરે સાહેબ અમે સાહેબ કાપે નહીં હજી કેમ તો. તો હાગનો ધંધા વેચવાનો કેમ કોમ ચાલે અલ્યા સાહેબ પણ ખાલી મો ભાળવા આવ્યો તો હાગ મારે ના, ગેસ આપણું હાથ બનાવવું છે. કાપવો ગુનો હે તો તમે કેમ કાપા ને તૈયાર હો? સાહેબ અમારે સરકારે હું કે
મારા એડા બગડી આ તો ગયા. ઝાડની કમી થઈ સાહેબ, મારે સાપરું કરવું હતું ઢોરાને, એટલે હું હાથ બાળવા આવ્યો હતો. હું કાપવાનો કોઈ વેપાર ન કરતો. હા તો ગુનો. હા, સાહેબ લાગે છે ધીરે છોડો સાહેબ નહીં. મોઈ નંબર આલે ભાગ કાપવાનો હતો નંબર ધંધા કરે તો આ નંબર શું લાવવા વાળો હા? ઉઠાવો બધા. સાહેબ મને ઓની નંબર હવાલદાર, લાવ્યો તો બધાને ઉઠાવો. અરે હેડો. કાકો રહી ગયા પાછી આ કાકા સાહેબ, સાહેબ સાહેબ મારે સાપરું કરવું તો કેમ કે વાય નહીં મને ના આલે એટલે હાગે તો તમે વેસવા કેમ બેઠા હો? સાહેબ બોલા મારે એડા મંગનતા ને એટલે એડા વગર તો વળી કે મારે વેચી તો પૈસા નહીં આવી અલા સાહેબ, મારે પહેલી ફેરે મગફળી બગડી હતી આમાં થોડા બગડવા દઉં ના, અલા કાપવાના સાહેબ, નહીં. પણ આપણે એમ નહીં, તમારે જે પૈસા જોતા તમે તો પૈસા ના રિશ્વત લઈને તમે અમને છોડી મેલો. અરે, હવાલદાર, હાલો, બે ફટકો. હા, સાહેબ લાગે છે. હાલો, હાલો, તમે સાહેબ આ કાકાનો મને ઠાકો પણ ઉંમર જોઈને મને સાહેબ મને મન તો થોડી મેલો હવે તમારી આગળ વાત હેડો. તમારે આગળ વધારો હવાલદાર, આ રિશ્વત આવે. સાહેબ પણ પાવો આ સાઈડ લાવો હેડ, હેડ, ના આ ગાડી તો શું હેડ, સીધો હેડ. આ દે મગજ સાહેબ ઉભા રાખો તો સાહેબ મેં સડક માં લો, હાલો, હવાલદાર, આ બધાને ગાડી બે હારો લઈ લો. હોય ને. તો લઈ જતા જાઓ એ સાહેબ થોડી મેનો કે આવે સાહેબ હવે પટી ગયો એક ફેરો તમે ફોન થઈ આવા ગયો ધંધા કરો હો, તમે ના ન પાડો. ના ના સાહેબ, આવા ધંધા કોઈ દાડો નહીં કરું. હું આવા તો ધંધા નથી કરું. સાહેબ હવે થોડી જેટલા ગયું એટલા આવા ધંધા નહીં કરું. સાહેબ નાગે છે ઓય ના ધોકા દે દીન બા રવાના કરે ધંધા સાહેબ કરું, એલકાર પર હાથમાં આવે ને તો પગ ભાજીને આવશું, હો. ના ના સાહેબ, આવા ધંધા હવે હું કોઈ દાડો નહીં કરું વેપાર. સાહેબ નહીં કરું હવે છોડી મેલો હારું, આટલા સાહેબ આને હું હવે ધોકા આલી દઉં બેબી. હવાલદાર, હેડો. આટલો વખત સાહેબ, એ સાહેબ, સાહેબ આ બેટો ખાવા દે મૂર્ખા. આ મારો બનાસકોઠો આ